સો પાછલા 15 વર્ષનો તમારો આ ફિલ્ડમાં અનુભવ કેવો રહ્યો? બહુ જ બેસ્ટ. મેં ઘણો બધો સંઘર્ષ કર્યો છે અહીંયા સુધી પહોંચવા માટે, અને હું ખુદને હજુ એવું કહું છું કે હું 15% સુધી જ પહોંચ્યો છું. કારણ કે મેં જ્યારે આ કંપનીને સ્થાપિત કરી અને જ્યારે મારો જે ગોલ હતો એવો હતો કે મારી જેવા 1000 લોકોને હું તૈયાર કરું, તો હજુ આપણે 150 સુધી જ પહોંચ્યા છીએ, એટલે હજી 15% જ છે. હવે મારું જે સપનું છે એ આગળ પુશ થશે વધારે સ્પીડમાં, કારણ કે હું મારા જ જેવા લોકોને તૈયાર કરીશ. એ લોકો રિયલ એસ્ટેટની અંદર પોતાનું ભવિષ્ય બનાવશે, એ રિયલ એસ્ટેટને સમજશે અને એ પોતાની સ્કિલને ડેવલપ કરશે. એટલે હવે એ થોડુંક વધારે સ્પીડમાં પુશ થશે. તો સર, કઈ રીતે ઓછી ફીસમાં ગુણવત્તાવાળું શિક્ષણ આપી રહ્યા છો? મેન જે તાત્પર્ય છે ઇન્સ્ટિટ્યૂટની અંદર કે લોકો સુધી આનું નોલેજ પહોંચે અને લોકો આને સમજે, લોકો શીખે અને શીખીને સ્કાય ધ લિમિટ ઘણા બધા પૈસા કમાઈ શકે. એટલે ફીઝ છે ને એ બહુ નોમિનલ છે. કારણ કે છે ને અમે જ્યારે આ ઇન્સ્ટિટ્યૂટનો જ્યારે પ્લાનિંગ બોર્ડ મિટિંગની અંદર કરી રહ્યા હતા ત્યારે અમે એવું ફિક્સ કરેલું હતું કે આપણે આ પ્રોફિટ માટે બિઝનેસ નથી કરવાનો. બાકી એવરી બિઝનેસમેનનો એવું હોય કે અમે પ્રોફિટ જ કરીશું. મારી જે ફીસ છે ને એની અંદર અમે પ્રોફિટ માટે આ બિઝનેસ કરતા જ નથી. મારી જેવા લોકો શીખે અને મારી કંપનીની અંદર આની અંદર અમે 100% જોબ પ્લેસમેન્ટ પણ આપીએ છીએ કે 100% અમે એમને જોબ આપીશું. અને પહેલું એક સુરતનું એવું ઇન્સ્ટિટ્યૂટ હશે કે જેની અંદર લાઈફ ટાઈમ સપોર્ટ